મા બાપને દુભાવતા નહીં. ભગવાન કોણ ભાઈ? આપે ભગવાનને જોયા, આપે ઠાકોરજીને જોયા, આપે માતાજીને જોયા. મેં જે જોયા એ મેં મારા મા બાપમાં જ જોયા છે. તો જન્મ તો આપણને મા બાપે આપ્યો છે. આપણી કુળદેવી છે, કુળદેવતા છે, પણ એ બધા પછી છે. અને બધા આપણા મા બાપને આપણે દુખી કરશું ને તો કોઈ આપણી સાથે આપણે કુળદેવતા કુળદેવી ન ઉભા રહે. કારણ કે મેઇન જ મુખ્ય જ આ છે. એટલે ખાસ બધાને હું વિનંતી કરું કે મા બાપને દુખી ન કરતા, ક્યારેય ન કરતા. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. બહુ સાચી વાત છે, બહુ સાચી વાત છે. મને પણ એક ઇન્ટરવ્યુમાં કોઈ પૂછ્યું હતું કે તમારા મતે ભગવાન શું? તો આપણે ભગવાનને નથી જોયા, હું ભગવાનમાં બહુ માનું છું, પણ એમના જેટલા જ દયાળુ અને આપણું ધ્યાન રાખવાવાળા બીજા કોણ? આપણા માતા પિતા. એમને દુખી કરીને કોઈ કામ ન કરે. કોઈ કામમાં દુખી થતા હોય તે કામ મૂકી દેવાય, ભલે તમને ગમતું હોય. મેં ભાઈ ભગવાન પાસે કઈ માંગ્યું જ નથી ક્યારે. અને જો એવું કહે છે ભગવાન પાસે માગો એટલે ભગવાન આપે, તો મેં મારા ફાધર પાસે રાતે 2 વાગે ગાડી માંગી, એમણે આપી, તો એ જ ભગવાન ન થયો. રાઈટ, ભગવાન એ જ થયો ને. યસ યસ. તો મા બાપ જ ભગવાન છે. સાચી વાત.